નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં ટકાવારીનું ચેપ્ટર ચાલી રહ્યું છે. આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે જેના ઘણા બધા પ્રશ્નો આપણી એક્ઝામમાં આવે છે અને અથવા આવી શકે છે. શું છે ટોપિક? પરીક્ષાના માર્ક્સ. હવે પરીક્ષાના માર્ક્સ એટલે કે એમાં જે પાસ અને ફેલ થાય છે કે એક વિદ્યાર્થીના આટલા માર્ક્સ આવ્યા અને આટલા માર્ક્સે પાસ થયો તો પરીક્ષાના કુલ માર્ક્સ કેટલા હશે એ શોધવાના પ્રશ્નો જે હોય છે. આમાં મોસ્ટલી બે વસ્તુ શોધવાની હોય છે મિત્રો. એક હોય છે પાસિંગ માર્ક્સ અને બીજું હોય છે ટોટલ માર્ક્સ એક્ઝામના. ઓકે, તો આજે આપણે એને લાઇન મેથડથી જોઈશું કે કેવી રીતે આ શોધી શકાય છે. એકદમ ઇઝી છે, એકદમ ઇઝી છે. જો તમે એક વખત સમજી ગયા તો આનો એક પણ પ્રશ્ન તમારે ખોટો નહીં પડે. ઓકે, તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ. એક તો આ પ્રકારના પ્રશ્નોમાં મિત્રો બે વસ્તુ હોય છે. એક હોય છે માર્ક્સ અને બીજા હોય છે એના પર્સન્ટેજ એટલે કે ટકાવારી. ઓકે, આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે એક તો માર્ક્સ આપેલા હોય અને પર્સન્ટેજનું કંઈ પૂછીએ અથવા પર્સન્ટેજ આપેલા હોય, માર્ક્સનું પૂછીએ અથવા બંને આપેલું હોય, બેમાંથી કોઈ પણ એક વસ્તુ પૂછી હશે. આપણે આમાં શું કરીએ છીએ કે જે ટોટલ માર્ક્સ હોય છે, ખાસ ધ્યાન રાખજો, આ એક સ્લાઇડ તમે સમજી ગયા તો પતી ગયું છે. ટોટલ માર્ક્સ આપણે કેટલા લઈએ છીએ? 100%. 100 માર્ક્સ નહીં મિત્રો, 100%. ટોટલ માર્ક્સ જો આપણે જોઈએ તો એ કેટલા હોય છે? 100%. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આને બનાવવાનું કેવી રીતે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું જ છે. આ ફૂલ માર્ક્સ છે અને અહીંયા 0% માર્ક્સ છે. વચ્ચે ક્યાંક પાસિંગ માર્ક્સ હશે. અહીંયા ક્યાંક શું હશે? પાસ થવા માટેના માર્ક્સ, એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ પાસિંગ માર્ક્સ. ઓકે, હવે આપણે ડાબી બાજુ જઈશું તો એ માણસ ફેલ થયો હશે. કેમ? આપણે ધારી લઈએ કે 40% પાસિંગ માર્ક્સ છે, બરાબર? તો જો ડાબી બાજુ હશે તો ફેલ થયો હશે. કેમ? કારણ કે આ જે છે 0 થી 40 વચ્ચેનું છે. અને જમણી બાજુ જઈશું તો એ પાસ થયો હશે, કારણ કે 40 થી 100માં બધા પાસ ગણાય છે. એટલે પાસિંગ માર્ક્સ 40 છે, 40% છે. એનો મતલબ એ કે 40%થી ઓછા માર્ક્સવાળા એટલે કે ડાબી બાજુવાળા ફેલ છે અને 40%થી વધુ માર્ક્સવાળા એટલે કે જમણી બાજુવાળા પાસ છે. આ તો આપણે ધાર્યા છે મિત્રો 40%. એવું જરૂરી નથી કે પ્રશ્નમાં દરેક એક્ઝામમાં 40% જ પાસિંગ માર્ક્સ હોય. અમુકમાં 50 પણ હશે, અમુકમાં 30 પણ હશે. અલગ અલગ જે પ્રમાણે રકમ આપી હશે એ પ્રમાણે આપણે માર્ક્સ જોવાના છે. આમાં અમુક શબ્દ સમૂહ જોવાના છે. શબ્દ સમૂહમાં એવું છે, શબ્દો કેવા હોય છે? એક તો કુલ માર્ક્સ, એ તમને ખબર છે. કુલ માર્ક્સ કેટલા હોય છે? 100%. ઓકે, પછી પાસિંગ માર્ક્સ આપ્યા હશે. પાસિંગ માર્ક્સ એટલે કે એક્ઝામ પાસ કરવા માટેના લઘુત્તમ ગુણ. પાસ કરવાના લઘુત્તમ ગુણ, આ પણ એને કહેવાય છે. ઓકે, આ બે વસ્તુ. પછી એવું લખ્યું હશે કે પાસિંગ માર્ક્સ કરતાં 4 માર્ક્સ વધુ છે અથવા ઓછા છે. તો પાસિંગ માર્ક્સ કરતાં 4 માર્ક્સ વધુ હોય તો એ પાસ થઈ ગયો અને 4 માર્ક્સ ઓછા હોય તો એ ફેલ થઈ ગયો. તો જો આપણે બનાવીએ, અહીંયા માની જ લઈએ છીએ કે 40% જ પાસિંગ માર્ક્સ છે. ઓકે, આ 100% છે, આ 0% અને વચ્ચે ક્યાંક આપણે 40% એ પાસિંગ માર્ક્સ લઈ લીધા છે. ઓકે, આ છે પાસિંગ માર્ક્સ. હવે પાસિંગ માર્ક્સ કરતાં 4 માર્ક્સ વધુ લાવે છે એટલે કે પેલો આ બાજુ 4 માર્ક્સ વધુ લાવશે અને ઓછા લાવે તો પેલો આ બાજુ જશે. ઓકે, પાસિંગ માર્ક્સ વચ્ચે હોય તો 4 માર્ક્સ ઓછા કરવા હોય તો ડાબી બાજુ, વધારે કરવા હોય તો જમણી બાજુ જવાનું છે. એવી જ રીતે એક શબ્દનો સમૂહ એવો આપ્યો હોય છે કે 4 માર્ક્સથી નાપાસ થયો. આનો મતલબ શું છે? 4 માર્ક્સથી નાપાસ થયો, આનો મતલબ એ છે કે જો એના 4 માર્ક્સ વધુ હોત તો એ પાસ થઈ ગયો હોત, એટલે કે એને લઘુત્તમ માર્ક્સ આવી ગયા હોત. અથવા આનો બીજો મતલબ સમજો તો પાસિંગ માર્ક્સથી 4 માર્ક્સ ઓછા છે. આવી રીતે આપણે સમજી શકીએ કે પાસિંગ માર્ક્સથી ડાબી બાજુ છે. ઓકે, પછી એવું કહું કે 10 માર્ક્સથી પાસ થયો, તો આનો મતલબ શું છે કે પાસ થવા માટે જેટલા ગુણ જોઈતા હતા એના કરતાં 10 ગુણ એના વધારે છે, એટલે કે 10 ગુણ જમણી બાજુ છે. તો આ બધા મિત્રો શું છે કે શબ્દ સમૂહ પ્રશ્નમાં આપેલા હોય છે, આપણે સમજી નથી શકતા અમુક ટાઈમે, તો આ પહેલાં સમજી લેવા જરૂરી છે. પછી આપણે પ્રશ્નો જોઈશું. આમાં મેઇન વસ્તુ શું છે કે માર્ક્સની અને ટકાવારીની સરખામણી આપણે કરવાની છે, ત્રિરાશિ લગાવવાની છે, બસ બીજું કંઈ જ નથી. એક તમે આ બનાવી દેશો આવી રીતે,
આ ટાઈપનો તમે ગ્રાફ બનાવી દીધો, પછી એક ત્રિરાશિ લગાવી એટલે વાત પતી ગઈ, બીજું કંઈ જ નથી કરવાનું. પ્રશ્નો કેવા આવે છે અથવા શોધવાનું શું હોય છે આમાં, તો શોધવાનું મેં હમણાં તમને બતાવ્યું છે કે અથવા તો પાસિંગ માર્ક્સ શોધવાના હશે અથવા તો કુલ ગુણ શોધવાના હશે પરીક્ષાના, એટલે કે ટોટલ માર્ક્સ 100%. તો આ બંને શોધવામાં કંઈ જ ફરક નથી પડતો, આપણે એક જ ત્રિરાશિ લગાવવાની છે અલગ અલગ માટે. ક્વેશ્ચનમાં જોઈશું આપણે શું કરી શકીએ આમાં. જોઈ લો, પ્રશ્ન ખાલી સમજજો તો એકદમ ઇઝી થઈ જશે. એક વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવા માટે 45% ગુણ મેળવવાના હોય છે, એટલે આ પરીક્ષાનો નિયમ છે. આ પ્રશ્ન પ્રમાણે જે પરીક્ષા લેવાય છે એમાં નિયમ શું છે કે પાસિંગ માર્ક્સ કેટલા છે? 45%. તો સૌથી પહેલાં એક તમે બનાવી દીધી 100% અને આ 0%, વચ્ચે 45% ગુણ આપણને જોઈએ. નીચે હું ટકાવારી લખીશ, હંમેશા ધ્યાન રાખજો ટકાવારી હંમેશા નીચે લખો અને માર્ક્સ ઉપર લખો ગ્રાફમાં, તો બહુ ઇઝી રહેશે સમજવાનું. ચલો, 45% ગુણ મેળવવાના હોય છે પાસિંગ માર્ક્સ, તેને માત્ર 50 માર્ક્સ મળ્યા, આ ટકામાં નથી, આ માર્ક્સ છે, અને 4 માર્ક્સથી નાપાસ થયો. ઓકે, આનો મતલબ શું છે કે જો એને 50 માર્ક્સ મળ્યા અને એના 4 માર્ક્સ વધુ મળ્યા હોત તો એ પાસ થઈ જતો, એટલે કે એના 45% થઈ જતા. ઓકે, પણ અત્યારે એના 45% થતા નથી, અત્યારે ખાલી 50 માર્ક્સ થાય છે. તો હવે 4 માર્ક્સથી નાપાસ થઈ ગયો, એટલે હું 4 માર્ક્સ આમાં ઓછા કરી દઉં તો અહીંયા એના ક્યાંક 50 માર્ક્સ છે. સમજો, ખાલી આ સમજાવવા માટે છે. 50 માર્ક્સ એના અહીંયા છે અને 4 માર્ક્સ પાસિંગ ટકા કરતાં 4 માર્ક્સ ઓછા છે. તો પાસિંગ માર્ક્સ કેટલા હશે કે 50 તો એના આયા જ છે. ઓકે, હવે 4 માર્ક્સથી નાપાસ થયો, એનો મતલબ શું કે જો 4 માર્ક્સ વધારે હોત તો એ પાસ થઈ જતો, એટલે કે પાસિંગ માર્ક્સ 54 છે એક્ઝામમાં. પાસિંગ માર્ક્સ જે છે એ 54 છે. તો એક અને પૂછીશું છે પરીક્ષાના મહત્તમ માર્ક કેટલા છે? 100%, એ શોધવાના છે. હવે મને ખબર છે કે જે 45% છે પાસિંગ ટકા, એની કિંમત 54 માર્ક્સ છે. તો એક ત્રિરાશિ લગાવીશ અહીંયા કે 45%એ 54 માર્ક્સ છે. ઓકે, તો 100%એ આ કેટલા થઈ જશે? 100 ગુણ્યા 54 ભાગ્યા 45. 9થી ચાલશે તો 6 9 54, 5 9 45, 5 1 5 અને 20, એટલે કે 20 ગુણ્યા 6, 120 માર્ક્સ કુલ છે એક્ઝામમાં. એટલે કે આ જે આખી એક્ઝામ છે એ કેટલાની છે? 120 માર્ક્સની એક્ઝામ છે. 120, આ તમારો જવાબ છે. ઓપ્શન બી તમારો જવાબ છે. આઈ હોપ તમને આ બેઝિક એકદમ ક્વેશ્ચન ખબર પડી હશે કે વિદ્યાર્થીને 45 ગુણ મેળવવાના છે, એટલે પાસિંગ ટકાવારી 45 છે. હવે તેને 50 માર્ક્સ મળે છે અને 4 માર્ક્સથી નાપાસ થાય છે. આનો મતલબ શું છે કે પાસિંગ ટકાવારી 45 છે, પણ પાસિંગ માર્ક્સ કેટલા છે? 54. કેમ? 50 તો એના આયા જ છે અને એમાં જો 4 માર્ક્સ વધારે હોત તો એ પાસ થઈ જતો, એટલે કે 54 હોત તો એ પાસ થઈ જતો. તો 54 છે પાસિંગ માર્ક્સ છે અને 45 છે પાસિંગ ટકાવારી છે. એની ત્રિરાશિ લગાવી કે 45% એ 54 માર્ક્સ છે, તો 100% કેટલા? 2-3 આવા પ્રશ્નો જોઈએ. એક વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવા માટે 40% ગુણ મેળવવાની જરૂર છે, એટલે કે પાસિંગ ટકાવારી આપણને 40 આપેલી છે. જો તેને 36 માર્ક્સ મળે તો એ 6 માર્ક્સથી નાપાસ થાય છે. ઓકે, એટલે કે દોરવા હું શું કરીશ? 100%ની એક્ઝામ પૂરી, અહીંયા 0%, પાસિંગ ટકાવારી અહીંયા લખી દઉં 40 છે ટકા. ઓકે, એને કેટલા મળ્યા? 36 માર્ક્સ મળ્યા અને 6 માર્ક્સથી નાપાસ થયો, એટલે કે 6 હું આમ જઉં તો અહીંયા શું હશે? 36 માર્ક્સ હશે. તો 40% પાસિંગ ટકાવારી છે, તો પાસિંગ માર્ક્સ કેટલા હશે? 36માં જો એના 6 માર્ક્સ વધુ આવી ગયા હોત તો એ પાસ થઈ ગયો હોત, એટલે કે 36 ને 6 42. ઓકે, તો પાસિંગ માર્ક્સ થઈ ગયા 42, પાસિંગ ટકાવારી 40 છે. એક ત્રિરાશિ લગાવીશ કારણ કે મારે પૂછ્યું છે પ્રશ્નમાં પરીક્ષાના મહત્તમ માર્ક્સ. તો ત્રિરાશિ શું લગાવીશ કે 40%ની કિંમત 42 હોય તો 100%એ કેટલા થઈ જશે? અહીંયા 42 કેવી રીતે આવ્યા કે 36 માર્ક એના આયા હતા અને 6 માર્ક્સે ફેલ થયો, એટલે કે જો 6 વધુ હોત તો એ પાસ થઈ જતો. 100 ગુણ્યા 42 ભાગ્યા 40, 0 0 ગયા, 5 2 1 21, 21 55 105. એક્ઝામ કેટલા માર્ક્સની હતી? તો ટોટલ એક્ઝામ 105 માર્ક્સની હતી. નીચે આપણે હંમેશા ટકાવારી લખીએ છીએ, ઉપર
માર્ક્સ લખીએ છીએ, કારણ કે સરખાવવામાં એક જ પેટર્ન રાખીએ તો બનાવવામાં પણ ઇઝી રહે અને સરખાવવામાં પણ ઇઝી રહે એટલા માટે. ચલો જોઈએ બીજો પ્રશ્ન. આવો જ છે બીજો પણ. હજુ એક ક્વેશ્ચન કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. એક પરીક્ષામાં પાસ થવા માટે 50 ગુણની આવશ્યકતા છે, એટલે કે પાસ થવા માટે 50% ગુણ જોઈએ. વિદ્યાર્થીને 72 માર્ક્સ આવ્યા અને 8 માર્ક્સથી નાપાસ થઈ ગયો. એટલે કે આટલું વાંચું એના પરથી મને ખબર પડી જવી જોઈએ કે 72 માર્ક્સ એના આયા છે, 8 માર્ક્સથી નાપાસ થયો, એટલે કે જો એના 8 માર્ક્સ વધુ આયા હોત એટલે કે 80 માર્ક્સ પાસિંગ માર્ક્સ છે મારા. ઓકે, તો આપણે આને બનાવીએ. 100%ની લાઈન છે આ લાઈન 0 થી 100%ની છે. વચ્ચે 50% ક્યાં છે? પાસિંગ. એટલે કે અહીંયાથી આની આ બાજુ જાઓ એટલે પાસ થઈ જાઓ, આ બાજુ હશે તો ફેલ થઈ જશે. હવે એને 72 માર્ક્સ મળ્યા અને 8 માર્ક્સથી નાપાસ થયો, એટલે કે એને 8 માર્ક્સ ઓછા છે પાસિંગ કરતાં, અને માર્ક્સ કેટલા મળ્યા? માર્ક્સ મળ્યા છે અહીંયા 72. જો 72 માર્ક્સ આવ્યા હોય અને 8 માર્ક્સથી નાપાસ થાય તો પાસિંગ માટે 72 માં 8 એટલે કે 80 માર્ક્સ હોય પાસિંગ. તો આવું થઈ શકે કે 72 માર્ક્સ આવ્યા છે, 8 માર્ક્સ એના વધારે હોત તો એ પાસ થઈ જતો. તો 50%ની કિંમત મને 80 આપેલી છે, તો ત્રિરાશિ લગાવીશ. એક ઇઝી ક્વેશ્ચન છે આ. 50% એ 80 હોય તો 100% એ કેટલા થઈ જશે? 50 થી 100 ડબલ થાય છે એટલે 80 ના ડબલ 160 થઈ જશે. 100 ગુણ્યા 80 ભાગ્યા 50, 0 0 ગયા, 5 એકા 5 20, 8 દુ 16, એટલે કે ટોટલ માર્ક્સ છે એક્ઝામના 160. ઓકે, બસ તમને આ ખબર પડવી જોઈએ કે 72 માર્ક્સ આયા અને 8 માર્ક્સથી ફેલ થયો, એટલે કે જો 8 માર્ક્સ વધુ હોત તો એ પાસ થઈ ગયો હોત, એટલે કે 72 80 માર્ક્સ હોત તો એક્ઝેક્ટ એ પાસ થઈ ગયો હોત, એટલે 50% એના થઈ ગયા હોત. ઇઝી ક્વેશ્ચન છે. 35% ગુણની જરૂર છે. વિદ્યાર્થીને 90 માર્ક્સ મળે છે અને 15 માર્ક્સથી નાપાસ થાય છે. ઓકે, તો આ હવે અત્યારે આપણે 3 ક્વેશ્ચન કર્યા છે. પ્રેક્ટિસમાં ઉડાઈ નાખવાના ફટાફટ. 90 માર્ક્સ મળ્યા અને 15 માર્ક્સથી નાપાસ થયો, એનો મતલબ એ છે કે જો 15 માર્ક્સ એના વધુ હોત 90 કરતાં તો એ પાસ થઈ જતો. તો 90 અને 15 105 માર્ક્સ એ પાસ થઈ જતો. તો 35% જે ગુણ છે એની કિંમત 105 માર્ક્સ છે. આવી રીતે આ કરવાનું છે. આગળ વધીએ. સેમ ક્વેશ્ચન છે, આ પ્રેક્ટિસમાં જ કરવાનો છે. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. આ હવે નવા ટાઈપનો પ્રશ્ન છે. શું કીધું છે? અમન એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે. અત્યાર સુધી મિત્રો શું હતું જોઈ લો પાછળના પ્રશ્નોમાં, કે માર્ક્સ કેટલા મેળવ્યા એણે માર્ક્સમાં જ આપ્યું હતું, ટકામાં નહોતું આપ્યું. પણ અહીંયા હવે ટકામાં આપ્યું છે કે 30% માર્ક્સ મેળવે છે અને 50 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષાને પાસ કરવા માટે જો 50% માર્ક્સ જરૂરી હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. ચલો જોઈ લઈએ. એક લાઈન બનાવીશું આપણે. 100%, 0%. શું વસ્તુ આપેલી છે? 30% માર્ક્સ મેળવે છે અને 50% માર્ક્સથી નાપાસ થાય છે. બરાબર, આ આપણે યાદ રાખીશું, કારણ કે પહેલાં પાસિંગ માર્ક્સ જોઈએ લઈએ કેટલા છે. પરીક્ષાને પાસ કરવા માટે 50% માર્ક્સ જરૂરી છે, એટલે કે પાસિંગ માર્ક્સ અહીંયા આપી દીધા છે આપણને 50%. તો હવે મિત્રો એ ફેલ થયો હોય તો એના માર્ક્સ અહીંયા જ ક્યાંક હશે, તો હું અહીંયા બનાવી દઉં છું. એ કેટલા માર્ક્સ લાવ્યો છે? એના 30% માર્ક્સ આવ્યા છે. ઓકે, અને કેટલા માર્ક્સથી ફેલ થયો? 50 માર્ક્સથી, એટલે પાસિંગ માર્ક્સથી આ 50 માર્ક્સ ઓછા છે. બસ આટલું તમને બનાવતા આવડી ગયું એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. લગભગ બધું જ તમે શોધી લીધું છે. શું છે? 50% શું છે? પાસિંગ માર્ક્સ. એના આયા કેટલા? 30% આવ્યા. ઓકે, અને 50 માર્ક્સથી ફેલ થયો છે. બસ આટલું આપણને આપેલું છે. મેં ટકાવારી નીચે લખી છે બધી, અને માર્ક્સ બધા ઉપર લખ્યા છે. સમજો હવે. આ વ્હાઇટ અને યલો લાઇનમાં ટકાવારીનો ડિફરન્સ કેટલો છે? તો તમે કહેશો કે 20%નો ડિફરન્સ છે. ઓકે, અને માર્ક્સનો ડિફરન્સ કેટલો છે? તો એ તો આપણને ખબર જ છે કે 50 માર્ક્સનો ડિફરન્સ છે. તો મને ત્રિરાશિમાં આ જ હું મૂકીશ કે જો 20%ની કિંમત 50 હોય, 20%ની કિંમત 50 હોય તો કુલ ગુણ શોધવાના છે, એટલે કે 100% એ કેટલા? 100 ગુણ્યા 50 ભાગ્યા 20, 0 0 ગયા, 50 25, એટલે કે 250 કુલ માર્ક્સ છે. એક્ઝામના કુલ માર્ક્સ 250 છે. ઓકે,
શું કર્યું આપણે એક વખત ફરીથી જોઈશું. અમન એક પરીક્ષામાં 30% માર્ક્સ લાવ્યો, ચલો લઈ આવ્યો, અને 50 માર્ક્સથી નાપાસ થાય છે, એટલે કે 50 માર્ક્સ ઓછા છે એના પાસ થવામાં. પરીક્ષાને પાસ કરવા માટે 50% માર્ક્સ જરૂરી છે, તો મેં પહેલાં પાસિંગ માર્ક્સ બનાવી દીધા કે આ 50% મારા પાસિંગ માર્ક્સ થઈ ગયા છે. ઓકે, એના આયા કેટલા? 30%, એટલે કે ડાબી બાજુ જશે, 50ના ડાબી બાજુ જશે, 30% આયા. અહીંયા મેં લાઈન બનાવી દીધી. અને 50 અને 30 વચ્ચે કેટલો ફરક છે? તો માર્ક્સમાં જોઈએ તો 50 માર્ક્સનો ફરક છે. ઓકે, ઉપર છે માર્ક્સમાં, અહીંયા આપેલું છે કે 50 માર્ક્સથી નાપાસ થાય છે કે 50% કરતાં 50 માર્ક્સ ઓછા છે 30%ના. અને ટકાવારીમાં જોઈએ તો 50 અને 30 એટલે કે 20%નો ફરક છે. તો મને ખબર પડી ગઈ કે જે આ 20%ની કિંમત છે ને એને હું આ 50 માર્ક્સ સાથે સરખાઈ શકું. સીધી મેં ત્રિરાશી લગાવી દીધી આ પ્રમાણે. બીજો એક પ્રશ્ન જોઈએ આવો જ. મિતેશ એક પરીક્ષામાં 25% ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ થાય છે. જો પાસ કરવા માટે 45% ગુણ જરૂરી હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા છે? સૌથી પહેલાં હું પાસિંગ માર્ક્સની લાઈન બનાવું છું. 100%, 0%. પાસિંગ માર્ક્સ અહીંયા હું લખી દઉં છું કેટલા છે? 45%. ઓકે, હવે તમારી સ્પીડ ધીરે ધીરે વધશે, તમે જોઈ શકો છો. પણ એના આયા કેટલા છે? 25% માર્ક્સ આયા, એટલે આ બાજુ જશે. 25% માર્ક્સ આયા. કેટલા ગુણથી નાપાસ થયો? 40 ગુણથી. એટલે કે આ જે ડિફરન્સ છે એ માર્ક્સમાં કેટલો છે? 40 માર્ક્સનો. અને ટકાવારીમાં કેટલો ડિફરન્સ થાય છે? તો ટકાવારીમાં તમે જુઓ તો 20%નો ડિફરન્સ થાય છે. કેમ? 45% અને 25%, એટલે કે 20%નો ફરક પડે છે. તો મને ત્રિરાશી સીધી ત્રિરાશી મળી ગઈ છે. શેની? આ 20ની અને આ 40 માર્ક્સની. 20% અને 40 માર્ક્સની. નીચે ટકાવારી ખાસ ધ્યાન રાખવા, દર વખતે હું લખીશ, ઉપર માર્ક્સ. ત્રિરાશીમાં શું લખીશ કે જો 20%ની કિંમત 40 માર્ક્સ હોય તો 100%ની કિંમત કેટલી થશે? તો થઈ જશે 100 ગુણ્યા 40 ભાગ્યા 20, 20 એકા 20, 20 દુ 40, એટલે કે 200 માર્ક્સ. ઓકે, હવે મિત્રો આમાં જરૂરી શું છે? આ તમારો જવાબ આવી ગયો. ઓકે, ચલો ડન. હવે અહીંયા મને સમજી લો કે મહત્તમ ગુણ નથી પૂછ્યા, અને પૂછ્યું શું છે કે પાસ કરવા માટે કેટલા માર્ક્સની જરૂર છે. મહત્તમ ગુણ નથી પૂછ્યા, એવું પૂછ્યું છે કે પાસ કરવા માટે કેટલા માર્ક્સની જરૂર છે. તો ત્રિરાશી આ જ લગાવીશ, પણ આમાં જે નીચે છે ને એ બદલી નાખીશ. કેવી રીતે? કે 20%ની કિંમત તો 40 માર્ક્સ છે જ, આપણે અહીંયાથી જોયું છે, બરાબર? 40 માર્ક્સ છે. પણ હવે પાસ કરવા માટે કેટલા માર્ક્સની જરૂર છે? તો કે 45% માર્ક્સ હોવા જોઈએ. તો 45%એ કેટલા માર્ક્સ થશે? તો આ થઈ જશે 45 ગુણ્યા 40 ભાગ્યા 20, 20 દુ 40, એટલે કે 90 માર્ક્સની જરૂર પડે પાસ થવા માટે. કુલ એક્ઝામ 200 માર્ક્સની છે, એમાં પાસ કરવા માટે 90 માર્ક્સની જરૂર પડે. એક ભાઈને 25% ગુણ આવ્યા છે પણ 40 માર્ક્સથી નાપાસ થઈ ગયો છે. ઓકે, આ સિમ્પલ એક વસ્તુ આમાં આપેલી છે. જરૂરી નથી કે મહત્તમ ગુણ જ પૂછે. પાસ કરવા માટે પૂછી લે તો આપણે ત્રિરાશીમાં ડાયરેક્ટ 45% શોધવાના. જેમ અહીંયા 100% શોધ્યા છે એવી રીતે અહીંયા 45% શોધવાના. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ ટાઈપના સેમ 4, 5, 6 પ્રશ્નો રાખ્યા છે અમે, કારણ કે આવા પૂછવાના ચાન્સ બહુ હોય છે. પ્રિયા એક પરીક્ષામાં 35% ગુણ મેળવે છે અને 75 ગુણથી નાપાસ થઈ જાય છે. જો પાસ કરવા માટે 50% ગુણની જરૂર હોય તો પરીક્ષાના મહત્તમ માર્ક્સ કેટલા, અથવા પરીક્ષામાં પાસ કરવા માટે કેટલા માર્ક્સ જોઈએ? ગમે તે પૂછ્યું આવડી જાય આપણને. કેવી રીતે? સીધું પહેલાં તો એક 100%ની લાઈન બનાવીશું, આ બાજુ 0%. ચલો, બરાબર. પરીક્ષામાં પાસ કરવા માટે 50% ગુણની જરૂર છે, એટલે કે આ 50%ની લાઈન મેં અહીંયા બનાવી દીધી છે. આ શું છે? પાસિંગ લાઈન. આ પાસ થવાની લાઈન છે. ચલો, વાંધો નથી. હવે પાસિંગ લાઈન છે. એક છોકરીને, પ્રિયાને 35% માર્ક્સ આવ્યા, એટલે કે આ બાજુ હશે 35% આવ્યા. અને નાપાસ કેટલા માર્ક્સથી થઈ? 75 ગુણથી નાપાસ થઈ છે, એટલે કે 50થી 35માં 75 માર્ક્સનો ગેપ હશે. ઓકે, આ માર્ક્સ છે એટલે હું ઉપર લખું છું. હવે એમ જોવા જઈએ તો 50થી 35માં કેટલા ટકાનો ગેપ છે? તો ગેપ જોઈશું તો 15%નો છે. માર્ક્સ જોઈશું તો 75 માર્ક્સ છે.
તો બસ એ જ સરખામણી હું ત્રિરાશીથી કરીશ કે 15%એ મને 75 માર્ક્સ મળી જાય છે, તો 100%એ કેટલા? તો 100 ગુણ્યા 75 ભાગ્યા 15, 15 એકા 15, 15 પંચા 75, એટલે કે 500 માર્ક્સની કુલ ટેસ્ટ હશે. ધ્યાન રાખજો આને. એવી જ રીતે મને જો પાસિંગ માર્ક્સ કીધા હોય તો પાસિંગ માર્ક્સ કુલ માર્ક્સના 50% છે, એટલે કે 500ના 50%, તો પાસિંગ માર્ક્સ થઈ જશે 250, 250 માર્ક્સ પાસિંગ છે. આ તમારો જવાબ છે. ઓકે. એવું પૂછ્યું હોય કે પ્રિયા એક પરીક્ષામાં 35% ગુણ મેળવે છે અને 75 ગુણથી નાપાસ થાય છે. આ જ પ્રશ્ન હોય અને એવું પૂછ્યું હોય કે પ્રિયાના કેટલા માર્ક્સ આવ્યા, તો શું કરવાનું? ત્રિરાશીમાં 15%, 75 માર્ક્સ, તો આવે એકચ્યુઅલી 35% છે ને, તો અહીંયા 35% કેટલા એ કરી નાખવાનું. જેમ પ્રશ્ન પૂછ્યો એવી રીતે ત્રિરાશી થોડી બદલતા રહેવાનું, પણ સરખામણી એ ધ્યાન રાખવાનું કે 15%ની 75 માર્ક્સ જોડે જ થવી જોઈએ હંમેશા સરખામણીમાં. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક વખત જાતે ટ્રાય કરો, 3 પ્રશ્નો મેં કરાવડાયા છે. નીરવે એક પરીક્ષામાં 40% ગુણ મેળવે છે, પરંતુ 24 ગુણથી નાપાસ થાય છે. પરીક્ષા પાસ કરવા માટે 70% ગુણ જરૂરી છે. તો ફટાફટ હવે હું બનાવીશ આને, ખાલી બનાવીને બતાવું છું, જવાબ તમારે લાવવાનો છે. શું છે? 100%ની લાઈન છે, 0%ની લાઈન છે, 70% એ પાસ થાય છે, તો 70% અહીંયા લખી દઉં છું. એના આયા કેટલા? 40%, તો 40% અહીંયા લખી દઉં છું. 24 ગુણથી નાપાસ થયો એટલે કે માર્ક્સમાં જોઈએ તો 24 અને ટકાવારીમાં જોઈએ તો 70 અને 40 એટલે કે 30%. તો 30%ની કિંમત 24 હોય તો 100 કેટલા એ જ તમારે શોધવાનું છે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સોનલ એક પરીક્ષામાં 50% મેળવ્યા, 15 માર્ક્સથી નાપાસ થઈ. જો પાસ કરવા માટે 75% જરૂરી હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા છે? સેલ્ફ કરવાનો છે જાતે જ પ્રેક્ટિસમાં. ઇઝી ક્વેશ્ચન છે. મયુરે 35% ગુણ મેળવે છે, 21 ગુણથી નાપાસ થાય છે. પાસ કરવા માટે 70% ગુણ જરૂરી હોય તો મહત્તમ ગુણ કેટલા છે? સેલ્ફ પ્રેક્ટિસમાં જ કરવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, આ બધા ઇઝી જ છે. જીતેન્દ્ર પરીક્ષામાં 30% ગુણ મેળવે છે, પરંતુ 30 ગુણથી નાપાસ થાય છે. અહીંયા આ ટકામાં આપેલું છે અને આ માર્ક્સ છે. જો પાસ કરવા માટે 60%ની જરૂર હોય તો મહત્તમ ગુણ કેટલા થશે? ચલો સેલ્ફ પ્રેક્ટિસમાં આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. તો આ 4 દાખલા છે જે રિવિઝન સારી રીતે કરાવડાવી દેશે તમારું. નવો પ્રશ્ન આવ્યો છે. સોનલને એક પરીક્ષામાં પાસિંગ માર્ક કરતાં 25% ઓછા માર્ક્સ મળ્યા છે, એટલે કે પાસિંગ ટકા જેટલા છે એના કરતાં 25% ઓછા છે. એને માર્ક્સ કેટલા મળ્યા? તો તમે કહેશો માર્ક્સ તો એને 75 મળ્યા છે, અને પાસ થવા માટે 60% જરૂરી હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બધું આટલી જ વસ્તુમાં બધું ફેરબદલી નાખ્યું છે આ લોકોએ. ઓકે, જોઈશું તો આપણે. આ 100%ની લાઈન છે, આ 0%ની લાઈન છે. પાસ થવા માટે 60% જરૂરી છે, એટલે કે અહીંયા હું 60% બનાવી દઉં છું. કયા ટકામાં? કયા? પાસિંગ. ચલો હવે જોઈએ. સોનલને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ કરતાં 25% ઓછા માર્ક્સ મળ્યા છે, એટલે કે 60%ના 25% ઓછા કરું તો 60માંથી 25 જાય તો 35% રહેશે લગભગ. હા, 35% એને આવ્યા છે. બરાબર. કેટલા ઓછા છે? તો 25% ઓછા છે. ચલો ડન. હવે શું કીધું છે? જો તેને 75 માર્ક્સ આવ્યા હોય, આ આવ્યાની લાઈન હતી, આ પાસિંગની લાઈન હતી. હવે આ આવ્યાની લાઈનમાં એના કેટલા છે? 75 માર્ક્સ છે. તો મને સીધું દેખાય છે કે 35%એ 75 હોય તો 100 કેટલા એટલું શોધવાનું છે મારે ત્રિરાશી લગાવીને. પણ મેં આ શું કર્યું તમને ખબર હોવી જોઈએ. પ્રશ્નમાં આપ્યું હતું પાસિંગ માર્ક્સ 60 છે, તો મેં સૌથી પહેલાં અહીંયા 60ની લાઈન દોરી નાખી. ઓકે, પછી સોનલને 25% ઓછા આવ્યા છે, તો 60માંથી 25% ઓછા કરું તો 35% આવ્યા છે એના. આ મને ખબર પડી ગઈ કે એના 35% આવ્યા છે અને પાસ માટે 60% જોઈએ, એટલું મને ખબર પડી ગઈ. પછી કીધું છે કે તેને 75 માર્ક્સ મળ્યા છે, એટલે કે આ જે આવ્યા છે એ કેટલા છે એના? 75 માર્ક્સ. એટલે કે આ જે 35%ની કિંમત છે 75 માર્ક્સ જેટલી છે. તો એ જ સરખામણી કરવાની છે કે 35%એ
75 માર્ક્સ હોય તો 100% કેટલા થઈ જશે? 100 ઉપર 75ની સાથે ગુણાકારમાં ભાગ્યા 35. આનો જે જવાબ આવશે એ 15 પંચા 75, 5 સિત્તા 35 પોઈન્ટમાં જવાબ આવી રહ્યો છે. આનો તો જોઈ લે કે ભૂલ તો નથી કરી કે 60% પાસ હતા, 25% ઓછા આવ્યા એટલે કે 35% પાસ છે હવે. અને એની કિંમત 75 આપેલી છે તો 35 એ 75 હોય તો 100 એ કેટલા? આમાં કંઈ બરાબર જ છે. રકમમાં કદાચ સેટ કરવામાં ભૂલ થઈ ગઈ છે તો એક્ઝામના માર્ક્સ કેટલા હશે? લગભગ 214.28 માર્ક્સની એક્ઝામ હશે. આ એકચ્યુઅલી આપણો રકમમાં સેટ કરવામાં ભૂલ થઈ છે. આવા 4-5 પ્રશ્નો છે તો વાંધો નથી, તો આપણે જોઈ લઈશું. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એ શું બોગસ ક્વેશ્ચન થઈ ગયો તો રકમમાં ભૂલ હતી એટલે. અમિતને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ કરતાં 50% ઓછા માર્ક્સ મળ્યા હતા. તેને 60 માર્ક્સ મળ્યા હતા. જો પાસ થવા માટે 80% ગુણની જરૂર હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. તો સૌથી પહેલાં મિત્રો જ્યારે પાસિંગ માર્ક્સ આપ્યો ને ત્યારે એ તો ઘસી જ નાખવાના કે પાસિંગ માર્ક્સ અહીંયા છે. 100% કુલ માર્ક્સ છે, 0% શરૂ થાય છે, 100% કુલ માર્ક્સ છે. પાસ થવા માટે 80% ગુણની જરૂર છે એટલે કે 80%. આ કોની લાઈન છે? પાસ થવાની લાઈન છે, પાસિંગ લાઈન છે. ઓકે, એને આયા કેટલા છે? તો 80% કરતાં 50% ઓછા આયા. ઓકે, કેટલા? 50% ઓછા આયા તો 80માંથી 50 જાય તો એના આયા છે એકચ્યુઅલી 30%. આ શું છે? આવ્યા છે એના. તેને 60 માર્ક્સ મળ્યા છે એવું લખ્યું છે તો કેટલા માર્ક્સમાં કેટલા છે? 60. તો આ જે 30 છે 30%, એની કિંમત 60 માર્ક્સ જેટલી છે. તો એક ત્રિરાશી લગાવીશું કે 30% એ 60 માર્ક્સ હોય તો પરીક્ષાના કુલ મહત્તમ ગુણ શોધવાના છે એટલે કે 100% એ કેટલા? તો 100 ગુણ્યા 60 ભાગ્યા 30. 30 દુ 60 એટલે કે કુલ 200 માર્ક્સની પરીક્ષા હતી. ઓકે, ઓપ્શન ડી એ તમારો જવાબ છે. મિતને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ કરતાં 40% ઓછા માર્ક્સ મળ્યા હતા. ઓકે, જો તેને 70 માર્ક્સ મળ્યા છે તો પાસ થવા માટે 75% જરૂરી હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. સિમ્પલ, સૌથી પહેલાં લાઈનથી ચાલુ કરીએ છીએ આપણે. શું છે જોઈ લઈએ. 100%ની લાઈન છે, આ 0%ની લાઈન છે. શું આપ્યું છે મને? પાસ થવા માટેનું આપ્યું છે. તો અહીંયા તમે જુઓ કે 75% પાસિંગ માટે જરૂરી છે. જો તો આ 75% થઈ ગયા. 75% શું છે? આ છે પાસિંગ. ઓકે, પછી 40% ઓછા મળ્યા એટલે કે આ અહીંયા ક્યાંક આટલા માર્ક્સ આવ્યા છે અને એ છે 35% આવ્યા. કેમ 35% થઈ ગયા? કારણ કે 75માંથી 40% એને ઓછા મળ્યા છે તો 35% એના આવ્યા છે. અને એકચ્યુઅલી એ 70 માર્ક્સ મળ્યા છે એટલે કે જેટલા આવ્યા 35% એ છે 70 માર્ક્સ. તો એક ત્રિરાશી લગાવીએ આપણે તો શું થઈ જશે કે 35% એ 70 માર્ક્સ હોય તો 100% એ કેટલા? આનો જવાબ તમારો આવી જશે 200 માર્ક્સ. એટલે કે કુલ એક્ઝામ 200 માર્ક્સની છે. પણ હવે મિત્રો અહીંયા એક વસ્તુ જોવા જેવી એ છે કે મહત્તમ ગુણ આપણને 200 મળી ગયા. આમાં ગમે તે પૂછેલું હોઈ શકે કે એના કેટલા માર્ક્સ આવ્યા એ પણ પૂછી શકે, કેટલા માર્ક્સ પાસિંગ પર છે એ પણ પૂછી શકે. તો જે પૂછ્યું હોય તો 100ની જગ્યાએ જો પાસિંગ માર્ક્સ પૂછે તો 75 મૂકી દો. 35 કેટલા માર્ક્સ આવ્યા છે એવું પૂછ્યું હોય તો 35 મૂકી દો. ચલો આગળ વધીએ. જીતેન્દ્રને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ કરતાં 20% ઓછા માર્ક્સ મળ્યા હતા. ચલો ઓકે, એને 20% ઓછા માર્ક્સ મળ્યા છે અને માર્ક્સ કેટલા મળ્યા છે? 96 માર્ક્સ મેળવ્યા છે. જો પાસ થવા માટે 80%ની જરૂર હોય તો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા છે? ફરીથી એ જ લાઈન બનાવીશું આપણે. 100%, 0%, પાસિંગ માર્ક્સ છે 80% અને એના કેટલા આવ્યા છે? 20% ઓછા. એટલે કે અહીંયાથી હું 20% જો ઓછા કરું તો કેટલા થઈ જશે? એના 80માંથી 20 ગયા તો 60% એના માર્ક્સ આવ્યા છે અને એની કિંમત 96 છે એટલે કે 96 માર્ક્સ. આ બધું મને આપી દીધું છે. ઓકે, તો હું એક ત્રિરાશી લગાવીશ કે 60% એ 96 માર્ક્સ હોય તો 100 એ કેટલા? ત્રિરાશીમાં શું હશે?
60% મારે ખાલી શોધવાના હતા કે 80%માંથી 20% ઓછા, તો 60%એ 96 માર્ક્સ હોય, 100%એ કેટલા થઈ જશે? 100 ગુણ્યા 96 ભાગ્યા 60, 0 0, 16 છંગ 96, એટલે કે 160 માર્ક્સની એક્ઝામ હતી. ઓકે, આગળ વધીએ હવે બીજા પ્રશ્ન તરફ. તો આ જે ટાઈપના પ્રશ્નો હતા મિત્રો, આપણે કર્યા લગભગ 4 જેવા પ્રશ્નો કર્યા છે. ઇઝી છે, આમાં પણ કંઈ નથી. જે આપ્યું હોય એ પ્રમાણે સરખામણી કરવાની છે. હવે જે આ મેક્સિમમ આ ટોપિકમાં પૂછી શકે ક્વેશ્ચન, મેક્સિમમ ટફ ક્વેશ્ચન જે એસએસસીમાં પણ પૂછાઈ જાય, ગમે ત્યાં પૂછાઈ જાય, તો એ આ છે કે એક ઉમેદવાર 25% સ્કોર કરે છે અને 60 ગુણથી નાપાસ થઈ જાય છે. ચલો, 25% માર્ક્સ લાવ્યો અને 60 માર્ક્સથી નાપાસ થઈ ગયો. જ્યારે બીજો ઉમેદવાર 50% ગુણ મેળવે છે અને પરીક્ષા પાસ કરવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતાં 40 વધુ ગુણ મેળવે છે, એટલે કે પાસિંગ માર્ક્સ કરતાં 40 વધારે છે, તો પરીક્ષા માટે મહત્તમ ગુણ શોધો અથવા પાસિંગ માર્ક્સ શોધો, ગમે તે. આ મહત્તમ ગુણની જગ્યાએ શું હોઈ શકે? પાસિંગ માર્ક્સ પણ હોઈ શકે. તો પાસિંગ માર્ક્સ શોધો, એ ગમે તે પૂછ્યું, આપણે કેવી રીતે શોધવાનું? એકદમ ઇઝી, કોઈ ઇક્વેશન કે એવું કંઈ બનાવવાની જરૂર નથી. સમજો આને ખાલી કે આ એક 100%ની લાઈન છે. ઓકે, ના 0%. વચ્ચે ક્યાં હું પાસિંગ માર્ક્સની લાઈન લઈ લઉં છું. હવે આ પ્રશ્નમાં મિત્રો કેવું છે, અત્યાર સુધી આપણને પાસિંગ માર્ક્સ આપ્યા હતા, પણ આ પ્રશ્નમાં પાસિંગ માર્ક્સ આપ્યા નથી કે એની ટકાવારી પણ આપી નથી. તો આપણે એને ખાલી લાઈનમાં બનાવીશું. હવે પહેલો કેસ જોઈએ. 25% સ્કોર કરે છે અને 60 ગુણથી નાપાસ થાય છે, એટલે કે જો હું આ 60 માર્ક્સ આ બાજુ જઉં, ઓકે, તો આ લાઈન કેટલાની હશે? 25%ની. કેમ? કારણ કે એના 25% માર્ક્સ આવ્યા અને પાસિંગ માર્ક્સ કરતાં 60 માર્ક્સ ઓછા છે. ઓકે, એવી રીતે જો બીજાની વાત કરું હું, તો અન્ય ઉમેદવાર 50% ગુણ મેળવે છે અને પાસિંગ માર્ક્સ કરતાં 40 વધુ ગુણ મેળવે છે, એટલે કે જો હું આ બાજુ જઉં 40, તો આ લાઈન કેટલાની હશે? આ લાઈન હશે 50%ની. પાસિંગ માર્ક્સ આ બંનેની વચ્ચે ક્યાંક રખડતા હશે. આપણને ખબર નથી પાસિંગ માર્ક્સ કેટલા છે. તો પરીક્ષા માટે લઘુત્તમ ગુણ શોધો. તો હવે આટલું તો તમને બનાવતા આવડી ગયું હશે કે પાસિંગ માર્ક્સ કરતાં 60 માર્ક્સ ઓછા છે અને એ 25% છે. એવી રીતે પાસિંગ માર્ક્સ કરતાં 40 માર્ક્સ વધુ છે અને એ 50% છે. ઓકે, પણ હવે સરખામણી જ કરવાની છે, પણ કોની સરખામણી કરવાની એ જુઓ. આ 25 વાળાની અને આ 50 વાળાની સરખામણી કરવાની છે. ટકાવારીમાં કેટલો ફરક છે 25 અને 50માં? તો તમે કહેશો 25%નો ફરક છે. ઓકે, અને માર્ક્સમાં કેટલો ફરક છે? તો 60 અહીંયાથી અને 40 અહીંયાથી, એટલે કે 100 માર્ક્સનો ફરક છે. તો બસ આપણને ત્રિરાશિનું એ મળી ગયું કે 25%ની કિંમત 100 માર્ક્સ હોય તો 100% એ કેટલા? ત્રિરાશિ લગાવી દો. 25%ની કિંમત 100 માર્ક્સ હોય તો 100% એ કેટલા થઈ જશે? અને તમારો જવાબ આવી જશે 100 ગુણ્યા 100 ભાગ્યા 25, 25 ચોક 100, એટલે કે 400 માર્ક્સ. ઓકે, આઈ હોપ તમને આ ખબર પડી હશે. કંઈ જ નથી આમાં. પહેલાં જે ઉમેદવાર 1 હતો એનું બનાવ્યું, પાસિંગ માર્ક્સ મેં વચ્ચે બનાવી દીધા. આટલું મારે ખાલી ઇમ્પોર્ટન્ટ છે કે પાસિંગ માર્ક્સ હું અહીંયા બંને વચ્ચે બનાવી દઈશ. ઓકે, મેં પહેલાં જ બનાવી દીધા. એક લાઈન બનાવી, કંઈ લખ્યું નથી. શું કીધું છે કે 25% સ્કોર આવ્યો અને 60 ગુણથી નાપાસ થયો, એટલે કે નાપાસ થયો એટલે 60 ગુણ મારે આમ જવા પડશે અને સ્કોર કેટલો થઈ ગયો આ લાઈનનો? પછી 25%. એવી રીતે બીજો ઉમેદવાર 50% ગુણ મેળવે છે અને પાસ કરવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતાં 40% વધુ ગુણ મેળવે છે, એટલે કે 40 વધુ અહીંયા આવી ગયો અને આ લાઈન થઈ ગઈ 50ની. તો હવે આ જે બે લાઈન છે એની આપણે સરખામણી કરીશું. તો આનો ગેપ હતો 25%, માર્ક્સમાંનો ગેપ હતો 100. 20 ના લઈ લેતા મિત્રો, કારણ કે 60 આમ જવાનું છે અને 40 આમ જવાનું છે, એટલે ટોટલ ગેપ આપણો 100 થશે. તો 100 માર્ક્સનો ગેપ થઈ ગયો. તો 50% 100 માર્ક્સ હોય તો 100% કેટલા આપણે શોધી લીધું. આવા લગભગ 5 ક્વેશ્ચનો આપણે કરીશું તો આપણને એકદમ ઇઝી થઈ જશે. જોઈ લઈએ. એક ઉમેદવાર 35% સ્કોર કરે છે અને 20 ગુણથી ફેલ થઈ ગયો, જ્યારે અન્ય ઉમેદવાર 50% ગુણ મેળવે છે અને પાસ કરવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતાં 10 ગુણ વધુ મેળવે છે.
તો શું કરીશું આપણે? એક લાઈન 100%ની 0%ની વચ્ચે બનાવીશું પાસિંગ. હવે શું કીધું છે એણે? 35% અને 20 માર્ક્સથી ફેલ. તો પાસિંગ કરતાં માર્ક્સમાં 20 ઓછા છે અને ટકાવારી આ કેટલી થઈ જશે? 35%ની. એવી રીતે બીજો છે, એ 50% ગુણ મેળવે છે અને 10% વધુ ગુણ મેળવે છે. તો 10 માર્ક્સ વધુ અને ટકાવારીમાં આ થઈ જશે 50%. ઓકે, આ તમને બનાવતા આવડી ગયું. તો અહીંયા શું થશે? તફાવત કેટલાનો છે? 35 અને 50 એટલે કે 15%નો તફાવત છે. અને અહીંયા માર્ક્સમાં કેટલો તફાવત છે? તો 20 અને 10 એટલે કે 30 માર્ક્સનો. ઓકે, તો 15%ની કિંમત 30 માર્ક્સ હોય તો 100%ની કિંમત મને 200 મળી જશે. કેવી રીતે? 15%એ 30 માર્ક્સ, 100%એ કેટલા? 100 ગુણ્યા 30 ભાગ્યા 15, 15 એકા 15, 15 દુ 30, એટલે કે કુલ એક્ઝામ 200 માર્ક્સની હશે. હવે મિત્રો આમાં એક વાત સમજો તમે, આની શોર્ટ ટ્રીક બી આવી હોય છે, પણ હું કોન્સેપ્ટથી એટલે સમજાવું છું. કેવી રીતે? કે એકને 35% આવ્યા, બીજાને 50% આવ્યા, તો તફાવત કેટલાનો થઈ ગયો? 15%નો. એવી રીતે માર્ક્સમાં શું છે? આ 20 માર્ક્સથી નપાસ થયો અને આ 10 માર્ક્સથી નપાસ થયો, તો આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 30 માર્ક્સ. ઓકે, તો 15%ની કિંમત 30 માર્ક્સ હોય તો 100%એ કેટલા? બરાબર, તો તમારો 200 જવાબ આવી જશે. પણ આમાં શું છે કે આ એક નાપાસ થયો છે અને એક પાસ થયો છે, તો એટલે આપણે સરવાળો કરી નાખીએ. જ્યારે બંને નાપાસ કે બંને પાસ હોય તો આપણે બાદબાકી કરીશું. એવી રીતે બી શોર્ટ ટ્રીક બને છે, એટલે વધારે યાદ ના રહે એના માટે હું આ બેઝિક કોન્સેપ્ટથી તમને સમજાવું છું. આ તમારે અત્યારે બનાવવું પડશે, પછી તમારે બનાવવું પણ નહીં પડે. બનાવ્યા વગર તમે ડાયરેક્ટ ઇમેજિન કરીને આ કરી શકશો. હવે આને એક્ઝામમાં કેવી રીતે કરવાનું મિત્રો? આ પ્રશ્ન આવી જાય કે એક ઉમેદવાર 40% સ્કોર કરે છે અને 32 ગુણથી નાપાસ થાય છે, જ્યારે અન્ય ઉમેદવાર 52% ગુણ મેળવે છે અને તે પરીક્ષા પાસ કરવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતાં 28% વધુ મેળવે છે. હું ફટાફટ બનાવી નાખીશ આને. આ પાસિંગ માર્ક્સ છે, 32 ગુણથી નાપાસ થયો અને આ 40% આવી ગયા. એવી રીતે આ 28 ગુણથી પાસ થયો અને 52% આવી ગયા. તફાવત કેટલો આવી ગયો? તો 12%નો. માર્ક્સમાં તફાવત કેટલો આવી ગયો? 60નો. તો 12%ની કિંમત 60, તો 100%ની કેટલી? 100 ગુણ્યા 60 ભાગ્યા 12, 12 × 50 60, એટલે કે 500 માર્ક્સનો પેપર હશે. ઓપ્શન બી એ તમારો જવાબ હશે. એક્ઝામમાં તમને આટલો ટાઈમ લાગશે જો તમે સારી રીતે પ્રેક્ટિસ કરી હશે તો. ઓકે, અને આ તો મેં ફટાફટ કર્યો છે. એકચ્યુઅલી હવે આ 3 ક્વેશ્ચન તમારે જાતે જ કરવાના છે પ્રેક્ટિસમાં. જો આ આવડી ગયા તમને તો આ ટોપિક પતી ગયો. હવે આ ટોપિકમાં આનાથી વિશેષ કંઈ પણ વધતું નથી. ઓકે, આ એક ક્વેશ્ચન, પછી એક બીજો ક્વેશ્ચન છે પ્રેક્ટિસ માટે. સેમ ક્વેશ્ચન છે, 45 કરે છે અને 30 ગુણથી નાપાસ થાય છે, 59 ગુણ મેળવે છે અને 26 વધુ ગુણ મેળવે છે. એવી રીતે મહત્તમ માર્ક્સ શોધો. આ પણ જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. અને તેવી જ રીતે આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન પણ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. જેટલી તમે જાતે વધારે પ્રેક્ટિસ કરી હશે એટલા તમારા વધારે માર્ક્સ ગણિતમાં આવશે, બીજું કંઈ છે નહીં. તો હવે મિત્રો આપણે સીસી અને એસએસસીમાં આપણે હવે મોસ્ટલી બધા ટાઈપના ક્વેશ્ચન જોઈ લીધા છે. 3-4 જે બી પ્રકારના હતા આ ટોપિકમાંથી 3-4 પ્રકારમાંથી એક ક્વેશ્ચન આવી જાય છે. તો આપણે મોસ્ટલી હવે બધા ટોપિક જોઈ લીધા. તો હવે આપણે સીસી અને એસએસસીમાં જે પ્રશ્નો પૂછાયેલા છે, ઓકે, આ ટોપિકના એ આપણે જોઈ લઈએ. આવડતા હશે તમને, એકદમ ઇઝી પ્રશ્નો છે. રતન એક પરીક્ષામાં 25% ગુણ મેળવે અને 55 ગુણ ઓછા આવતા નાપાસ થાય છે. પરીક્ષા પાસ કરવા માટે 69% ગુણ લાવવા જરૂરી છે. તો પરીક્ષાના મહત્તમ ગુણ શોધો. જે આપ્યું છે સૌથી પહેલાં એ લખતા જાઓ. 100%, 0%. પાસિંગ માર્ક્સ 69% છે, એટલે કે અહીંયા 69% પાસિંગની લાઈન બનાવી દઉં. હવે શું થયું છે કે 50% ગુણ મેળવે છે અને 55 ગુણ ઓછા આવે છે. આવ્યા કેટલા એના? 25% આવ્યા. અને ઓછા કેટલા છે પાસિંગ કરતાં? તો એ છે 55 માર્ક્સ. બસ જે મને આપ્યું હતું એ બધું મેં ડિઝાઇન બનાવીને મૂકી દીધું. હવે પાસિંગ માર્ક્સ અને જેટલા માર્ક્સ આવ્યા છે એમાં 55 માર્ક્સનો તફાવત છે અને ટકામાં એ તફાવત કેટલો છે? તો 44%નો તફાવત છે. બરાબર, જોઈ લેજો તમે
કે ટકામાં 44% તફાવત છે અને માર્ક્સમાં 55નો. ત્રિરાશિ લગાવીશ અને મહત્તમ ગુણ મને મળી જશે કે 44%ની કિંમત 55 માર્ક્સ હોય તો 100% કેટલા થશે? તો 100 ગુણ્યા 55 ભાગ્યા 44. 11 થી 4 છે, 11 પંચા 55, 11 ચોક 44, 4 એકા 4, 25 ચોક 100, 25 પંચા 125 માર્ક્સની એક્ઝામ હશે કુલ. ઓકે, ઇઝી ક્વેશ્ચન હતો. આ આપણે ટાઈપ જે જોયા છે એમાં કરેલા જ છે. આ સેમ ક્વેશ્ચન જાતે કરવાનો છે. એસએસસીમાં પૂછેલો છે કે અમારે એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે 50 માર્ક્સથી નાપાસ થાય છે. પરીક્ષા પાસ કરવા માટે 50% માર્ક્સની જરૂર હોય તો મહત્તમ ગુણ શોધો. જાતે જ કરવાનો છે. આ એક કરી લઈએ. આ એમ તો આપણે 5 જોયા જ છે પણ ફરીથી એક કરી લઈએ કે રાજુએ એક પરીક્ષામાં 35% માર્ક્સ મેળવ્યા, બરાબર, અને 20 માર્ક્સથી નાપાસ થઈ ગયો. રાજુ છે નાપાસ થઈ શકે. જો તે 55% ગુણ મેળવે તો તેને પાસિંગ માર્ક્સ કરતાં 20 ગુણ વધુ મળે. તો પરીક્ષામાં પાસિંગ માર્ક્સ કેટલા હોવા જોઈએ? સારો ક્વેશ્ચન છે કારણ કે અહીંયા પરીક્ષાના કુલ ગુણ નથી પૂછ્યા, પાસિંગ માર્ક્સ પૂછ્યા છે. લાઈન બનાવીશું 100%ની, 0%ની, વચ્ચે પાસિંગ માર્ક્સની લાઈન બનાવી દઈએ. આ છે પાસિંગની લાઈન. ઓકે, આ આપણે શોધવાનું છે. હવે પહેલા કેસમાં રાજુને શું થયું કે 35% માર્ક્સ આવ્યા અને 20 માર્ક્સથી નાપાસ થયો, એટલે કે માર્ક્સ ઓછા છે એના 20 અને આવ્યા છે ટોટલ 35%, બરાબર. અને એવી રીતે બીજા કેસમાં એને 55% આવ્યા છે અને 20 ગુણ વધુ મળ્યા, એટલે કે 20 આ વધુ મળ્યા છે માર્ક્સ. તો આપણે આ ટાઈપના કેસ, તમને ખાલી આ બનાવતા આવડી ગયું એટલે દાખલો તમારો પતી ગયો. ડિફરન્સ જોઈએ તો અહીંયા બંનેમાં 20%નો તફાવત છે અને આ જે તફાવત છે એ કેટલો છે? તો એ 40નો તફાવત છે. ઓકે, ત્રિરાશિ મૂકું હું, ત્રિરાશિ મૂકીશ તો શું કરીશ કે 20%એ 40 માર્ક્સ તો 100%એ કેટલા? તો 100 ગુણ્યા 40 ભાગ્યા 20 કરીશ એટલે કે મારો જવાબ 200 માર્ક્સ કુલ આવી જશે. અને આ ઓપ્શનમાં ક્યાંય છે નહીં કારણ કે આપણે આ ખોટું શોધ્યું છે, બરાબર. કોઈ કામ વગરનું આપણે મહેનત કરીએ. આની કંઈ જરૂર હતી નહીં શોધવાની. કેમ? પૂછ્યું છે પરીક્ષા માટે પાસિંગ માર્ક્સ કેટલા, તો એની તો કોઈ ટકાવારી આપણને આપી નથી. પણ હું એક કામ કરું કે 35% શોધી લઉં અને એમાં 20 ઉમેરી દઈશ તો મને પાસિંગ માર્ક્સ મળી જશે. ઓકે, તો ત્રિરાશિમાં હું શું કરીશ કે આ 20%ની કિંમત જો 40 માર્ક્સ હોય તો 35%એ કેટલા થશે? તો 35 ગુણ્યા 40 ભાગ્યા 20 એટલે કે 70 માર્ક્સ. એટલે કે આ જે પોઈન્ટ છે એ 70 માર્ક્સનો છે અને એમાં 20 ઉમેરું એટલે કે 90 મારો જવાબ આવી જશે. પરીક્ષા પાસ કરવા માટે 90 માર્ક્સની જરૂર છે તો 70 + 20 એટલે કે 90 માર્ક્સ પરીક્ષા પાસ કરવા માટે જોઈએ. મેં શું કર્યું, મને એક તફાવત મળી ગયો કે 20% એટલે કે 40 માર્ક્સ થાય. ઓકે, તો મેં 35% શોધ્યા તો 35એ મને 70 માર્ક્સ મળ્યા. તો 70માં જો 20 ઉમેરી દઈશ તો મને અહીંયા પાસિંગ માર્ક્સની લાઈન આવી જશે મારી પાસે. તો આ એક કોમન સેન્સનો દાખલો હતો, સીસીમાં પૂછેલો, ખૂબ જ સારો દાખલો હતો. આગળ વધીએ. સારો ક્વેશ્ચન છે. શું છે? એ જ ટાઈપનો પ્રશ્ન છે એટલે હું આ બનાવી જ નાખું છું. પરીક્ષામાં બંટીને પાસિંગ માર્ક્સ કરતાં 45% ઓછા માર્ક્સ મળ્યા હતા. તેને 66 માર્ક્સ મળ્યા હતા એ પણ કહી દીધું છે. જો પાસ થવાની ટકાવારી 78% હોય, ચાલો તો હું હવે અહીંયાથી લાઈન બનાવવાનું ચાલુ કરું છું કે પાસ કેટલાય થવાય છે? 78% પાસિંગ છે. ઓકે, એને પાસિંગ માર્ક્સ કરતાં 45% ઓછા આવ્યા. હવે ટકામાં ઓછા છે તો હું નીચેથી બનાવીશ 45%, એટલે કે કેટલા થઈ ગયા? એને માર્ક્સ આવ્યા છે 33%. આ આવ્યા છે. ઓકે, અને એને એકચ્યુઅલી 66 માર્ક્સ આવ્યા છે. 66 માર્ક્સ. તો મને દેખાય છે કે 33% એ 66 માર્ક્સ છે. ત્રિરાશિ લગાવી દઈશું. 33%ની કિંમત જો 66 માર્ક્સ હોય તો મહત્તમ ગુણ પૂછ્યા છે એટલે કે 100% એ કેટલા? 100 ગુણ્યા 66 ભાગ્યા 33, 33 દુ 66
200 મહત્તમ ગુણ હતા એક્ઝામના. આગળ વધીએ. આ જાતે કરવાનો છે, ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં. આઈ હોપ તમને આવડી જ જશે. તો અહીંયા આપણે મિત્રો પરીક્ષામાં જે પાસ અને ફેલની ટકાવારીના બધી જાતના લગભગ પ્રીવિયસ યર પણ જોઈ લીધા છે અને CCSSCના બંને એક્ઝામનો જોઈ લીધા છે, એટલે આનથી ટફ તો મને નથી લાગતું કોઈ હોય. આપણે મોસ્ટલી પાસ અને ફેલના બધા જ ક્વેશ્ચનો જોઈ લીધા છે. તો નેક્સ્ટ જે લેક્ચર હશે આપણો એ આપણે ઇલેક્શન ઉપર રાખીશું કે ઇલેક્શનમાં હાર જીતની ટકાવારીની સાથે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. CCમાં જે ટકાવારીમાં સૌથી વધારે પ્રશ્નો પૂછાયો હોય તો ઇલેક્શનના મેં જોયું છે એ હતા. તો આજ માટે આટલું જ રાખીએ. હેવ અ ગુડ ડે.